અરે ઓછું નાક પણ અસલી નાક। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। મહેસાણાની વાત કરીએ, ખેરારુ રેલવે અંડરપાસમાં એક કાર તણાવવાની ઘટના પણ સામે આવી રહી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી અંડરપાસમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં જાણે કે ગરકાવ થયા હોય તેવા એક બાદ એક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અંડરપાસમાં એક કાર ફસાતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા। કાર ચાલક અને સવાર તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। કાર જોઈ શકાય છે કે જે આ ગરનાળામાં ડૂબી ગઈ છે, પરંતુ ત્યાંના સ્થાનિકો દોડી આવ્યા હતા અને મદદ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે તમામ લોકો જે કારમાં સવાર હતા, ડ્રાઈવર સહિતના તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે મહેસાણાના ખેરાલુ રેલવે અંડરપાસમાં એક કાર ફસાઈ હતી, જેનો વિડીયો સામે આવી રહ્યો છે। અહીંયા ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે। અંડરપાસમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે કારે રસ્તો પસાર કરવાનો પ્રયત્ન તો કર્યો હતો, પરંતુ કાર અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। તો મહેસાણામાં કોઝવે પર ધસમસતા પ્રવાહમાં કાર તણાવવાની ઘટના પણ સામે આવી રહી છે। ખેરાલુ તાલુકાના લાલાવાડા ગામ નજીકની આ ઘટના સામે આવી રહી છે। ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચેના કોઝવેમાં એક કાર તણાઈ હતી, જેનો વિડીયો સામે આવી રહ્યો છે। સ્થાનિક દ્વારા ભારે જહેમત બાદ કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કાર ચાલક કારની અંદર જ ફસાયેલા હતા, જો કે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ રેસ્ક્યુ ઓપરેશનમાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી હતી। ધસમસતો આ પ્રવાહ જોઈ શકાય છે, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે। સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ માહિતી સાથે। મનીષ, જણાવશો કે અલગ અલગ દ્રશ્યો મહેસાણામાંથી સામે આવી રહ્યા છે। ગરનાળું હોય કે પછી રસ્તો હોય કે પછી કોઝવે હોય, તમામ જગ્યાએ ધસમસતો પાણીનો પ્રવાહ અને લોકોને ભારે મુશ્કેલી। જી, સમગ્ર મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાનથી સવાર સુધી ભારે વરસાદ પડ્યો છે, જેમાં સતલાસણા વિસ્તાર હોય, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા કે મહેસાણા 1 ઇંચથી લઈને 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સમગ્ર જે વરસાદ નોંધાયો છે તેમાં પાણી ભરાવાને કારણે ક્યાંક ટ્રેક્ટર ફસાયું છે તો ક્યાંક કાર તણાવવાની ઘટનાઓ સામે આવી છે। સતલાસણા તરોઈથી હડોલ રોડ પર એક ડીપમાં ટ્રેક્ટર તણાવવાની ઘટના સામે આવી હતી, તો ખેરાલુના લાલાવાડા નજીક ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હોવાનું ઘટના સામે આવી હતી। જોકે કાર ચાલકને લોકોએ મહા મુસીબતે બહાર કાઢી લીધો હતો। હાલ પણ એક કોઝવેમાં 2 ફૂટ જેટલો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે। લાલાવાડા, ચોટિયા જેવા ગામોનો રસ્તો બંધ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। ત્યારે બીજી તરફ ત્રીજી ઘટનામાં ખેરાલુના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક કાર ફસાઈ હતી, જોકે સદનસીબે કોઈ પણ અંદર ફસાયું નથી, તેને સદનસીબે બહાર કાઢી લેવાયા છે। આ પ્રમાણે લગભગ સેટલાસામાં 4 ઇંચ વરસાદ, મહેસાણામાં પણ 4 ઇંચ વરસાદ, ખેરાલુમાં 3 ઇંચ વરસાદ, વડનગર, વિસનગરમાં પણ 3 ઇંચ વરસાદ અને ઊંઝામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે। વિસનગરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો મહેસાણામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। એ પછી અંડરપાસ હોય, જાહેર રસ્તા હોય કે કોઝવે, આ તમામ જગ્યાએ ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે, જેના કારણે કોઝવે પરથી ટ્રેક્ટર તણાવવાની ઘટના પણ સામે આવી છે। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH